નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલ વિધાનસભા મતવિસ્તારના વૃદ્ધ વિકલાંગો માટેનો કેમ્પ યોજાયો। હાલોલ સરકારી હોસ્પિટલમાં નિરામય ગુજરાત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું। વૃદ્ધ વિકલાંગોને આર્થિક સહાય આપવાનું સરકારનું આયોજન છે। જાંબુઘોડા ગ્રામ પંચાયતે 250 દર્દીઓએ કેમ્પમાં ચેકઅપ સાથે સારવાર કરાવી। 1 મે યોજાનાર ગુજરાત ગૌરવ દિવસે વૃદ્ધ વિકલાંગોને સાધન સહાય આપવામાં આવશે। આરોગ્ય વિભાગ સાથે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 600 થી વધુ વિકલાંગતા ધરાવતા લોકોએ નિરામય કેમ્પનો લાભ લીધો। આજે આપણી ગુજરાત સરકાર દ્વારા નિરામય કેમ્પ આજે હાલોલ વિધાનસભાનો, જેની અંદર અમારા જાંબુઘોડા તાલુકો પણ આવે છે, હાલોલ પણ આવે છે, હાલોલનું આખી વિધાનસભા આવે છે, જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને સરકારના ભારતીય જનતા પાર્ટીની સરકારના માર્ગદર્શન હેઠળ જ્યારે હાલોલ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જે વૃદ્ધો 60 વર્ષની ઉપરના હોય, જે વૃદ્ધા પેન્શન લેતા હોય, વયબંધના પેન્શન લેતા હોય, એ લોકોનું લિસ્ટ દરેક મામલતદાર સાહેબે તાલુકાની અંદર દરેક ગ્રામ પંચાયતોની અંદર આપ્યું હતું। અને એની અંદર જે કોઈ અપંગ હોય, કોઈને દાંતના ચોકટાની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય, કોઈને કાનની બેરાશ હોય, કોઈને પગની તકલીફ હોય, અપંગ હોય, એ લોકોનો અધિકારી સ્કેનિંગ થશે, એ લોકોની ચકાસણી થશે ડૉક્ટરો દ્વારા। એનું ચકાસણી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીને થતું હશે, એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ 1 તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર, એની અંદર એ લોકોને સહાય મળશે। પણ અહીં ચકાસણી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે, એના માટે અમે અમારા જાંબુઘોડા તાલુકાના 250 લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુઘોડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીં ગાડી લાવ્યા છે, એમની ચકાસણી કરાવીએ છીએ। ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે, ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે, એને આ આંખના તકલીફ છે, એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમળના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। શું નામ આપનું? દેસાઈ મયંક કુમાર ગોવિંદલાલ, પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી।